બોલે સદગુરુ કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન સત્ય સનાતન પરમ પૂજ્યપાદ શ્રોત્રિય બ્રહ્મની તત્વદર્શી સદગુરુ શ્રી શંકર મહારાજ ઉનાવાળા શ્રીએ અગમ ઘરની વાત ની વાણી રચી છે. સાંભળતા સૌને આનંદ આવશે એવી આશા છે. અંતરના અજવાળે અગમ ઘેર આવો. પહેલી જ વાત વાવજીએ, અંતરનું અજવાળો એટલે શું? ઘણા સમયથી આ વાણીઓ ગવાતી હતી, ઘણા સમયથી. પણ જ્યારથી મારા એ યાતિના અંદર ગાવા માંડી ત્યારે આ વાણીઓને મેં આશા આવતો ખ્યાલ બધાને સમજાયો કે આ વાણી આ કહેવા માંગે છે, આમ કહે છે. અંતરના અજવાળે અગમ ઘેર આવો, હેજી તમે કરી લો આત્મની ઓળખાણ મારા વીરા. પૂરા ગુરુ પાસે જઈને પડલ ઉતરાવો. અંતરનું ઉજવાળો એટલે શ્વાસે શ્વાસ, એ અંતરાત્માનું અજવાળું છે. કોઈને ખબર નથી. કોઈ પણ વ્યક્તિ આ વાતને જાણતો નતો. કોઈ કહે કે હું જાણું છું તો મારે પાસે હોબળી છે, કેમ કે કોઈ પુસ્તકમાં લખેલું નથી. અંતરનું અજવાળું એટલે શ્વાસે શ્વાસના સિમરણ દ્વારા અંતરાત્માનું પ્રકાશ જોઈ લેવો. અંતરના અજવાળે અગમ ઘેર આવો. જે અગમ વસ્તુ છે આત્માના ઘરે જાઓ. હેજી તમે કરી લો આત્મથી ઓળખાણ મારા વીરા. તમે તમારા આત્માની ઓળખાણ કરી લ્યો, આત્માને અનુભવી લ્યો. આત્માને પરખી લ્યો. પૂરા ગુરુ પાસે જઈને પડલ ઉતરાવો. જેવી રીતે આપણી આંખોના અંદર પડલ આવે, મોતિયો આવે, ત્યારે એક વસ્તુ બે દેખાય છે.
એક જ વસ્તુ બે રૂપે દેખાય એટલે ડોક્ટર કહે કે ભાઈ આને મોતિયો છે. એક ઓગળી બતાવે એટલે બે દેખાય, એને મોતિયો છે, એને પડેલ ઉતરાવવું પડશે. કે આપણને જે મોતિયો આવ્યો છે કે એક જ પુરુષ છે, આત્મા. અનેક રૂપે જુદો જુદો ભાષે. હવે બુદ્ધિની આંખથી જુએ તો એમ જ કહે કે સર્વ ખલવિન બ્રહ્મ, સર્વમાં હું એક જ છું, મારાથી બીજો કોઈ છે જ નહીં. બધાને જુદા જુદા દેખે છે. મોટો મોટો મોતિયો આવ્યો છે. હવે પૂરા ગુરુ પાસે જઈને પડેલ ઉતરાવો. સદગુરુ પાસે જાય અને એમને વિનંતી કરે કે આ આત્મા બધે એક જ છે, વાત તો મેં સાંભળી છે, પણ આ એક છે એ મને અનેક રૂપે ભાષે છે. સદગુરુ કહે છે કે તને અજ્ઞાનનો પડદો આવ્યો છે. સદગુરુ કહે છે કે તને અજ્ઞાનનો પડદો એટલે મોતિયો આવ્યો છે, એ ઉતારવો પડશે. એ તારે ઉતારવો હોય તો આ દવાખાનામાં ઉતારે એવી ત્યાં નહીં ઉતરે. એના માટે તારે અભ્યાસ કરવો પડશે. તારે શ્રવણ કરવું પડશે, મનન, નિધ્યાસન, સત્સંગ, શોધન, ભજન, કીર્તન, શ્વાસે શ્વાસનું સિમરણ, સુરતા ચેતનની શોધ કરે. અને જે સમયે સુરતાની નજરમાં, સુરતાના અનુભવમાં જ્યારે ચેતન રૂપી રણુકાર આવશે એ સમય તારો મોતિયો ઉતરી ગયેલો હશે. ત્યાં સુધી આ મોતિયો ઉતારવા માટે તારે પુરુષાર્થ કરવો જ પડશે, ચાલે નહીં. અંતરના અજવાળે અગમ ઘેર આવો, એજી તમે કરી લો આત્મની ઓળખાણ મારા વીરા, પૂરા ગુરુ પાસે જઈને પડેલ ઉતરાવો. જેના મોતિયા ઉતર્યા છે એમને જીવને શિવને એક જ કહીને ગાયા છે, એને મોતિયો ઉતરી ગયો. જ્યાં સુધી જુદું જુદું ભાષે છે ત્યાં સુધી ભારે મોતિયો આવેલો છે. એના માટે ખૂબ પુરુષાર્થ કરવો પડશે. એના માટે ભારે પુરુષાર્થ કરવો પડશે, મહેનત કરવી પડશે, ધ્યાન કરવું પડશે, ધારણા કરવી પડશે, મંત્રો કરવા પડશે. પછી બાવજી કહે છે કે સ્થૂલ સૂક્ષ્મ કારણ મહાકારણ પર નગરી. આ સ્થૂલ શરીરની પ્રગતિ 25, બીજું સૂક્ષ્મ શરીર એની પ્રકૃતિ 17,
ત્રીજું કારણ શરીર, એની પ્રકૃતિ 8, સ્થૂળ સૂક્ષ્મ કારણ, મહાકારણ પર નગરી. મહાકારણ એટલે ચેતનની જે ભૂમિ છે તે મહાકારણ પર નગરી છે. ત્યાં તો નથી રે ચંદા નહીં ભણ મારા વીરા, સતનારે મારગડા સદગુરુ પાસે માગો. હેજી તમે કરી લો આત્મની ઓળખાણ મારા વીરા, પૂરા ગુરુ પાસે જઈને પડલ ઉતરાવો. સ્થૂળ શરીરની 25 પ્રકૃતિ, 5 આકાશ તત્વની, 5 વાયુ તત્વની, 5 તેજ તત્વની, 5 જલ તત્વની, 5 પૃથ્વી તત્વની. આકાશ તત્વની 5 કામ ક્રોધ લોભ મોહ મદ. વાયુ તત્વની 5 હલન ચલન ધાવન પ્રચાર અને સંકોચાવન. તેજ તત્વની 5 અક્ષુરા તૃષ્ણા આલસ્ય નિંદ્રા ક્રાંતિ. વાયુ તત્વની 5 હલન ચલન ધાવન પ્રચારણ અને સંકોચાવન. જલ તત્વની 5 લાવ આંસુ પરસેવો અને ધાતુ. આ 25 પ્રકૃતિ સ્થૂળ શરીરની છે, 17 પ્રકૃતિ સૂક્ષ્મ શરીરની છે. 5 કર્મ ઇન્દ્રિય વાણી હાથ પગ ગુદા ઉપસ્થ, 5 જ્ઞાન ઇન્દ્રિય શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, 5 પ્રાણ પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન. મન અને બુદ્ધિ આ 17 તત્વોનું લિંગ શરીર છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ, કારણ શરીરના અંદર 8 તત્વો, પંચભૂતો 3 ગુણ, આકાશ વાયુ તેજ પૃથ્વી જલ, રજોગુણ તમોગુણ ને સત્વગુણ. ભાવજીએ કેટલું ધન્યવાદ આપીએ આપણે કે સારું એક ભજનની કડીના અંદર આખું પંચીકરણ ઠોકી બેહાડ્યું છે. હા હા હા, કેટલી દયા કરી છે એમને. એનું જો પૂરેપૂરું વિવરણ કરીએ તો આખું પંચીકરણ આવી જાય. સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ પર નગરી રે, હેજી ત્યાં તો નથી રે ચંદા નહીં ભણ મારા વીરા, સતનારે મારગડા સદગુરુ પાસે માગો. સત કહેતા આત્મા, આત્માની પ્રાપ્તિનો માર્ગ સદગુરુ પાસે જઈને માગો. આ મેળ ત્યાં પડે એવો છે, બીજા મેળ પડે એવો નથી. સતનારે મારગડા સદગુરુ પાસે જઈને માગો. પછી આગળ કહે છે કે સાચા રે મોતીડાનો ત્યાં મેવલો વરસે. સાચા મોતી, સાચા મોતી કયા? તો કે સત્સંગની જે ઝરણા છે, જે પરાપારથી શબ્દો આવે છે એ સાચા મોતી છે. એના અંદરથી કોઈ ખોડ કાઢી શકે નહીં. સાચા રે મોતીડોના મેવલા ત્યાં વરસે.
હેજી ત્યાં તો હીરા રે માણેક કેરી ખાણ મારા વીરા. હીરા અને માણેક. હીરા કહેતો શ્વાસ, શ્વાસે શ્વાસ. માણેક કહેતા ચૈતન્ય રણુકાર. હેજી ત્યાં તો હીરા રે માણેક કેરી ખાણ મારા વીરા. હેજી ત્યાં તો હીરા રે માણેક કેરી ખાણ મારા વીરા. જાણ્યા કે જોયા વિના જૂટવા લાગે. આ જગતના જીવન જાણ્યું નથી, જોયું નથી, હોબળ્યું કદી નથી, એટલે આ વાત જૂઠી લાગે. એવું કદી હોઈ શકે જ નહીં. પણ શંકર બાપજી કદી જૂઠું કહે નહીં. એમને જે કઈ શબ્દ વાપર્યા હશે એ સત્ય હશે, સત્ય હશે, સત્ય જ હશે. આ જગતના જીવન ખબર ના પડે એના માટે કોઈ ઉપાય નથી. જાણ્યા રે જોયા વિના જૂઠું આ લાગે. એવી તમે આ કરી લો આત્મથી ઓળખાણ મારા વીરા. પૂરા ગુરુ પાસે જઈને પડેલ ઉતરાવો. સતી આંખે આંધળો આ સંસારીઓ જાણો. હજી જાને નથી રે આત્મની ઓળખાણ મારા વીરા. હજી જાને નથી રે આત્મની ઓળખાણ મારા વીરા. માતા સાથે માલ કોઈ મરજીવા માંગે. કેટલા સારા શબ્દો છે. સતી આંખે ઓદળો આ સંસારીઓ જાણો. એવો કોઈ વીરો છે, કયો પુરુષ છે, કયો નર છે, કઈ નારી છે, કોણ વ્યક્તિ છે કે આ જેના પાસે બુદ્ધિની ઓખ નથી. આ ચોપડીની ઓખે તો બધું દેખાય છે. ચોપડીની ઓખે તો એક એક વસ્તુ દેખાય છે, પણ બુદ્ધિની ઓખે દેખાય એ સાચું જોવાનું છે. સતી આંખે ઓદળવા સંસારીઓ જાણો. હેજી જાય નથી રે આત્મની ઓળખાણ. જેના આત્માની ઓળખાણ નથી એવા પુરુષો આ વસ્તુને મેળવી શકે નહીં. પણ આ વસ્તુ કોણ મેળવે? તો કોક માતા સાથે માલ મરજીવા કોઈ મેળવે. માથું એટલે હમણાં વાત આપણે થઈ ગઈ આગળ, હું પદ. માથું મૂકે એ માલ ખાય. ઘણી જગ્યા જંગલોમાં જઈએ કોઈક શીશા ઉભા હોય તો પણ લખેલું હોય ઉપર માતા સાથે માલ. કયું માથું તો એ તો બિચારા એમને ખબર નથી. માતા સાથે માલ કોઈ મરજીવા માંગે. હેજી જાય નથી રે આત્મની ઓળખાણ મારા વીરા. પૂરા ગુરુ પાસે જઈને પડેલ ઉતરાવો. એક જ વાત કરી ગુરુની કે જો પૂરા ગુરુ ના મળે ત્યાં સુધી આ વાતો બધી કાચી રહેશે. પૂરા ગુરુ પાસે જઈને પડેલ ઉતરાવો. પૂરા ગુરુ પાસે જઈને પડેલ ઉતરાવો. હેજી જઈને નથી રે આત્મની ઓળખાણ મારા વીરા રે. પૂરા ગુરુ પાસે જઈને પડેલ ઉતરાવો. પછી આગળ કહે છે કે કાચી રે કાયાનો ભરોસો ન કરી.
કાચી રે કાયાનો ભરોસો ના કરીએ, એજી તમે કરી લો આતમથી ઓળખાણ મારા વીરા, અંતરમાં ઉજાસ, એજી તમે કરી લો અંતરમાં ઉજાસ મારા વીરા રે. અનુભવ કર્યા વગર રહેશે અંધારું. આ વાતનો અનુભવ જો ના થાય તો અંધારું રહેશે. કોઈ કાળે તમને પછી આ મેળ પડશે નહીં. અરે અંતરના અજવાળે અગમ ઘેરાવો, એજી તમે કરી લો આતમની ઓળખાણ મારા વીરા રે. પૂરા ગુરુ પાસે જઈને પડેલ ઉતરાવો. સદગુરુના શરણોમાં શંકર બોલ્યા, ગુરુજીએ અગમ પડદા ખોલ્યા હો વીરા મારા. હેજી મારા હરિજનનો અમરાપુરમાં વાસ મારા વીરા રે. તરવું જો હોય તો મૂકી દો હું ને મારું. વાતોની વાત એક જ લાવી મૂકી દીધી કે જો તમારે તરવું હોય તો હું અને મારું મૂકી દો, તો આ ભવસાગરથી પાર જતા રહ્યો. તે સિવાય પાર જવાય એવા કોઈ રસ્તો નથી. કે મને પૂરે વાણી થોડી યાદ ઓછી યાદ હતી, થોડો સહારો લેવો પડે. કે પૂરી વાણી યાદ ના હોય તો પછી ભૂલ પડે તો લોકો હશે કે ઓ ચાલો આ વાણી તો અધૂરી ગઈ. એટલે થોડો સહારો લઈ અને આ વાણી ઉપર મેં થોડો સત્સંગ કર્યો છે. ક્યાંક કદાચ કોઈ ભૂલીથી રહી ગઈ હોય, ભૂલ આગી પાછી થતી હોય, એ બદલ અમે તમારા પાસે ક્ષમા માંગીએ છીએ. બોલે સદગુરુ ભગવાન.